કાર્યક્રમનો શુભારંભ આદિવાસી પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યો, જે બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ડૉક્ટર G.K. નંદાએ કહ્યું હતું કે આદિવાસીઓની સાંસ્કૃતિક અને પરંપરાગત વિરાસત અમર રાખવા માટે સતત કોશિશ થવી જોઈએ. મુખ્ય વક્તવ્ય આપતા ડૉક્ટર જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. તેમણે ભગવાન બિરસા મુંડા, મહર્ષિ વાલ્મીકી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને યાદ કર્યા હતા. આદિવાસી દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી હતી, જ્યારે પ્રાધ્યાપક કૌશિક વસાવાએ આભાર વિધિ કરી હતી.